દ્વારકેશ રબારી મહિલા સેવા સમિતિ સુરત દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું। દ્વારકેશ રબારી મહિલા સેવા સમિતિ સુરત દ્વારા મહિલા સંમેલન યોજાયું। સમગ્ર શહેરમાંથી 1000 થી વધુ સંખ્યામાં રબારી સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી। નિવૃત્ત મામલતદાર રસીલાબેન રાયકા, હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહિર, સુરત પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતી રબારી સમાજની મહિલા પીએસઆઈ વિશેષ ઉપસ્થિત રહી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉર્વીબેન રબારી મોટપ દ્વારા કરવામાં આવ્યું। આ સંમેલન યોજવાનો હેતુ સમાજમાં મહિલાઓ વધુમાં વધુ શિક્ષણ મેળવે, સાથે આત્મનિર્ભર બને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। પોસ્ટ વિભાગ દ્વારા મહિલાઓમાં બચત યોજના તેમજ વીમા યોજનાની માહિતી મળી રહે તે હેતુથી સ્ટોલની ગોઠવણ કરવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનથી મહિલાઓ મદદ મેળવી શકે તેને લઈ માહિતગાર કરાઈ હતી। મારું નામ ઉર્મીન રબારી છે, મારું ગામ મોટપ છે। અમે ઘણા વર્ષોથી સુરતમાં રહીએ છીએ અહીંયા, અને ગયા વર્ષે અમે દ્વારકેશ મહિલા સ્નેહ મિલન કર્યું હતું। આ વખતે પણ દ્વારકેશ રબારી મહિલા સેવા સમિતિ દ્વારા અમે એક સ્નેહ મિલન કરવા જઈ રહ્યા છે। દરેક આયોજન મહિલાઓએ કર્યું છે। સમાજમાં મહિલાઓને શિક્ષિત કરવી છે, સમાજમાં મહિલાઓ આત્મનિર્ભર બને। અમારી જે સંસ્કૃતિ છે, અમારું જે ભરતકામ છે, એને અમારે વિશ્વ ફલક ઉપર મૂકવું છે। અને લાકડીથી લઈને લેપટોપ સુધી આજે અમારી દરેક મહિલાઓ, અમારા સમાજની મહિલાઓ, મારા નાત વિહોતરની વહાલી મહિલાઓ આજે અહીંયા એકત્રિત થવાની છે। 1000થી પણ વધારે મહિલાઓ આવશે અને આખું સંચાલન મહિલાઓએ કર્યું છે। ઘણા દિવસોની અમારી મહેનત છે। અમે આખા સુરત શહેરમાં એક ઘર અને એક વિસ્તારમાં ગયા છીએ અને દરેક મહિલાઓને આમંત્રણ આપ્યું છે કે તમે આ સ્નેહ મિલનમાં આવો। અને આજે વર્ષો પહેલાં અમારા મેળાવડા થતા હતા અને ત્યાં અમે એકત્ર થતા હતા, એકબીજાની સાથે મળતા હતા, એકબીજાની ઓળખાણ થતી હતી। અને જ્યારે અમે ગામથી અહીંયા શહેરમાં આવ્યા છીએ તો આ એક અમારી મહિલાઓનો મેળાવડો છે। અમારું સગુવાલું આવશે, અમે એમને જોઈને રાજી થઈશું, ખુશ થઈશું। અને અમારા જે મહેમાનો છે એ અમારી અધિકારી મહિલાઓ છે અને એના થકી અમે એક પ્રેરણા આપવા માંગીએ છીએ, એક મોટિવેશન આપવા માંગીએ છીએ અમારી દીકરીઓને કે જ્યારે એ સ્ટેજ ઉપર બેસશે ત્યારે એ દીકરી નીચેથી વિચારશે કે મારે પણ એક અધિકારી બનવું જોઈએ। અને હું તો મારા સમાજની દરેક મહિલાઓને કહું છું કે દરેક દીકરીને ભણાવો, દરેક દીકરીને ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, પોલીસ બનાવો, આઈપીએસ અધિકારી બનાવો। અને મારા રબારી સમાજના ઘરે ઘરે બોર્ડ લાગવા જોઈએ કે મારી દીકરી પીએસઆઈ છે, મારી દીકરી ક્લાસ 1 અધિકારી છે, મારી દીકરી ડૉક્ટર છે, મારી દીકરી એન્જિનિયર છે। અને આ સ્નેહ મિલનનો અમારો મુખ્ય ઉદ્દેશ છે શિક્ષણ થકી અમે અમારા સમાજને, દરેક સમાજની સાથે લઈ જવા માંગીએ છીએ, અમારા સમાજને આગળ લઈ જવા માંગીએ છીએ। અને અમારો સમાજ શિક્ષિત બને, અમારી મહિલાઓ શિક્ષિત બનશે તો અમારા જે કુરિવાજો છે, અમારી જે અંધશ્રદ્ધાઓ છે તે દૂર થઈ જશે। અને અમે સૌ જે 15-20 બહેનોની એક કોર ટીમ બનાવી છે અમારી દ્વારકેશ રબારી મહિલા સેવા સમિતિની, બધા ઘણા દિવસોથી મહેનત કરીએ છીએ। અને આજે જ્યારે અમારી આ મહેનત એકદમ આ બધી બહેનોને જોઈ અને અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીશું। અને સૌને મારા જય દ્વારકાધીશ।